જેલમાંથી બહાર આવતા જ અમદાવાદનો કુખ્યાત ગેમલર મોન્ટુ નામદાર ખાડિયાની પોળમાં આતંક મચાવે છે, રોડ બંધ કરીને ફટાકડા ફોડે છે, હત્યા કેસના સાક્ષીઓને ધમકાવે છે અને પોલીસની પીસીઆર વાનમાં બેસીને પોલીસ સ્ટેશન બહાર જ પોલીસ કર્મીઓને ગાળો આપે છે। તે મોન્ટુ નામદારને હવે ફરીથી જેલમાં જવું પડશે, કારણ કે જેલ પ્રશાસને તેના ફલ્લો રદ કરી દીધો છે। તેના કારણે હવે તેને ફરી જેલમાં જવાનો વારો આવ્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। એક સમયે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં જુગારની ક્લબ ચલાવતો મોન્ટુ નામદાર પર અત્યારે એક પછી એક કેસ થઈ રહ્યા છે। અગાઉ ભાજપ કાર્યકર્તાની હત્યા, પેરોલ જમ્પ, કેદી જાપ્તામાંથી ફરાર થવું, જેલમાંથી મોબાઈલ ફોન સાથે પકડાઈ જવું, હથિયાર સાથે પકડાવું, કરોડો રૂપિયાની કેશ સાથે પકડાવું, આવા અનેક ગુનામાં ફસાયેલો મોન્ટુ નામદાર સામે વધુ 2 ગુના ખાડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે। જેલમાંથી રજા મળતા મોન્ટુ નામદાર ખાડિયામાં આવેલી લાલાવસાની પોળ પાસે રોડ બંધ કરાવીને ફટાકડા ફોડ્યા હતા અને આતંક મચાવ્યો હતો। હત્યા કેસના સાક્ષીને ધમકી આપી હતી અને આ ઘટનાની જાણ થતાં ખાડિયા પોલીસ ત્યાં આવી પહોંચે છે અને ગણતરીની મિનિટોમાં મોન્ટુ નામદારને શોધી કાઢે છે। પરંતુ પોલીસ ધરપકડથી બચવા ભાગેલો મોન્ટુ નામદાર મકાનની છત ઉપરથી પડી જતા તેના પગમાં ઈજા થઈ હતી અને આ ઘટના બાદ ખાડિયા પોલીસ સ્ટેશનની બહાર મોન્ટુ નામદારને મળવા ગુનેગારો દોડી આવે છે અને મોન્ટુ નામદારે પોલીસ જીપમાં બેઠા બેઠા જ નવાબ ગ્રુપના નાદિર ખાન પઠાણ ઉર્ફે બાબા ખાન સાથે લાંબા સમય સુધી તે ચર્ચાઓ કરે છે અને આ દરમિયાન તે પોલીસ કર્મચારીઓને ગાળો પણ આપે છે। વર્ષ 2025ના ડિસેમ્બરમાં મોન્ટુ નામદાર સહિત 4 આરોપીઓને અમદાવાદની અદાલત ભાજપ કાર્યકર્તાના હત્યા કેસમાં આજીવન કેદની સજા ફરમાવે છે। વડોદરાની મધ્યસ્થ જેલમાં કેદ મોન્ટુ નામદાર છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ફલ્લો રજા મેળવવા માટે તે જેલ સત્તાધીશોને અરજી કરે છે અને જે અરજી પર તાજેતર મહોર વાગતા મોન્ટુ નામદાર સોમવાર સવારે વડોદરાની જેલમાંથી છૂટે છે અને સાંજે 5 વાગ્યાની આસપાસ ફોર્ચ્યુનર કારમાં તે ખાડિયામાં આવે છે અને ખાડિયામાં આવેલી લાલાવસાની પોળ પાસેના રોડ પરનો ટ્રાફિક ત્યાં રોકાવી દે છે અને હત્યા કેસના ફરિયાદી અને સાક્ષીઓને ડરાવવા ધમકાવવામાં આવે છે, ત્યાં ફટાકડા ફોડવામાં આવે છે અને આ હત્યા કેસના ફરિયાદીના ભત્રીજા તેમજ કેસના સાક્ષીઓને ધમકી આપવામાં આવે છે અને મોન્ટુ નામદારે ખાડિયામાં જે પ્રકારે આતંક મચાવ્યો હતો તેની જાણ ખાડિયા પોલીસ સ્ટેશનને થાય છે અને પોલીસ કર્મીઓ ઘટના સ્થળ પર દોડી આવે છે। ત્યારે નાસી છૂટેલા મોન્ટુને શોધવા માટેની કામગીરી કરવામાં આવે છે। મોન્ટુ નામદાર હજીરાની પોળમાં આવેલા એક મકાનમાં સંતાઈ જાય છે। પોલીસ જ્યારે તેને પકડવા માટે પાછળ પડે છે ત્યારે મોન્ટુ નામદાર એકબીજાને અડી આવેલા મકાનોની છત પરથી ભાગવાનો પ્રયાસ કરે છે અને તે અચાનક ત્યાંથી પડી જાય છે અને મોન્ટુ નામદારના પગમાં ગંભીર ઈજાઓ થાય છે અને મોન્ટુ નામદાર પોલીસના હાથમાં આવી જાય છે। મોન્ટુ નામદારને ખાડિયા પોલીસ જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જાય છે, પરંતુ ખાડિયા પોલીસ મોન્ટુ નામદારને સ્ટેશનમાં લઈ જવાના બદલે તેને પીસીઆરમાં બેસાડી રાખે છે અને આડકતરી રીતે તેને સગવડ આપે છે। મોન્ટુ નામદાર તેના સાગરીતો તેમજ મળવા આવેલા લોકોને એક પછી એક એમ કલાકો સુધી પીસીઆર વાનમાં જ મળે છે અને મોન્ટુ નામદારને મળવા આવેલા લોકોમાં એક નામ હતું સાલમ, નવાબ ગ્રુપના નાદિર ખાન પઠાણ ઉર્ફે બાબા ખાન। પોલીસ જીપનો દરવાજો ખુલ્લો રાખીને બેસેલા મોન્ટુ નામદાર સાથે એક સમયે આર્મ્સ એક્ટના કેસનો સાથી આરોપી બાબા ખાન બિંદાસપણે પોલીસ સ્ટેશનની બહાર જ તેની સાથે વાતચીત કરતો પણ જોવા મળે છે। આ દરમિયાન મોન્ટુ નામદાર પોલીસ કર્મચારીઓને ગાળો પણ બોલે છે અને તેનો વિડીયો નવજીવન ન્યૂઝના કેમેરામાં કેદ પણ થાય છે। તેમ છતાં પોલીસ ત્યાં મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી હતી અને હાલ મોન્ટુ નામદારને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જ્યાં લઈ જવામાં આવ્યો છે। સાથે જ જેલમાંથી છૂટ્યા બાદ મોન્ટુ નામદારે જે કારસ્તાનો કર્યા
તેને લઈને ખાડિયા પોલીસે જેલ પ્રશાસનને પત્ર લખીને જાણ કરી છે અને આ બનાવની ગંભીરતા જોઈને જેલ પ્રશાસને મોન્ટુ નામદારનો ફલ્લો રદ કરી દીધો છે. એટલે હવે જેલમાંથી રજા લઈને બહાર આવેલા મોન્ટુ નામદારને ફરીથી જેલમાં જવું પડશે. સાથે જ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મોન્ટુ નામદારને સરકારી હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી શકે છે. આ જેલમાંથી બહાર આવીને દારૂના નશામાં છાકટા થયેલા મોન્ટુ નામદારને અત્યારે જેલમાંથી જે રજા મળી હતી તે રદ થઈ છે અને હવે ફરીથી મોન્ટુ નામદારને જેલમાં જવાનો વારો આવ્યો છે. આ સ્ટોરીને લઈને તમારો શું મત છે? કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવજો. આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.